સામાજિક વિજ્ઞાન ધોરણ 10 પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારોના આ પ્રકરણની અંદર સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ જેવા ભારતના સામાજિક પ્રશ્નોની વાત કરીએ છીએ. અને એમાં સાંપ્રદાયિક સંઘર્ષ, જ્ઞાતિવાદ, લઘુમતી, અનુસૂચિત જાતિ, જનજાતિ, એની જોગવાઈઓ અને બંધારણીય જોગવાઈઓની વાત આપણે કરી છે. ફક્ત ને ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈઓની વાત પણ કરી. આ ઉપરાંત ભારતની સાથે સાથે સમગ્ર વિશ્વની અતિ ગંભીર આધુનિક સમસ્યા એ આતંકવાદ છે. અને આતંકવાદ એ એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. એની પણ આપણે વાત કરી. એ મુદ્દાના બાદ આપણે ભારતના સંદર્ભમાં એ જ મુદ્દાની વાત કરશું. ભારતમાં બળવાખોરી અને આતંકવાદ. સતત ને સતત આતંકવાદનું જે સ્વરૂપ છે એ ભારતમાં વિકરાળ બની રહ્યું છે. અને કોઈને કોઈ રીતે આતંકવાદી પ્રવૃત્તિ ભારતમાં જોવા મળે છે. બોમ્બ વિસ્ફોટ, હત્યાઓ, ગોળીબાર જેવા અનેક બનાવો બનતા રહે છે. અને દિવસે ને દિવસે એમાં વૃદ્ધિ થઈ રહી છે. આ ઉપરાંત દેશની કેટલાક આંતરિક હિંસાત્મક પ્રવૃત્તિઓ પણ ચાલે છે. અને બળવાખોરી એ વધારે ઉગ્ર બને તો એમાં હિંસા એ સામેલ થાય. એવી રીતે ભારતમાં બળવાખોરીનું સ્વરૂપ પણ હિંસાત્મક રસ્તે આગળ વધ્યું છે. આતંકવાદ અને બળવાખોરી પ્રવૃત્તિ વચ્ચે ખૂબ જ સૂક્ષ્મ એ અંતર છે. બળવાખોરી એ રાષ્ટ્રના નાગરિકો દ્વારા જ એ ઊભી થાય છે. જ્યારે આતંકવાદ જે છે એ અન્ય દેશો કે દેશોના નાગરિકો દ્વારા ઊભો કરવામાં આવે છે. એ રીતે આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો કેટલો ભેદ એ છે. બળવાખોરી જોઈએ તો બળવાખોરી જે તે રાષ્ટ્રની પોતાની સમસ્યા છે. એટલે કે જે તે દેશના શાસન કે અન્ય બાબતોના વિરોધમાં બળવાખોરીની પ્રવૃત્તિ એ ચાલે છે. એ જે તે રાષ્ટ્રની એ સમસ્યા છે. એ ભારત હોય કે અન્ય રાષ્ટ્રો હોય. જ્યારે આતંકવાદ જે છે એ એક વૈશ્વિક સમસ્યા બની છે. અને સમગ્ર વિશ્વના દેશોને આતંકવાદનો સામનો કરવો પડી રહ્યો છે. બળવાખોરી પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી હોય છે. એટલે કે જે તે રાષ્ટ્રની સરકાર વિરુદ્ધ ચાલે છે અને કોઈને કોઈ રીતે એ પ્રાદેશિક સ્વરૂપ એ ધરાવે છે. જે તે પ્રદેશ કે જે તે વિસ્તારમાં જે કંઈ અસંતોષ છે એ અસંતોષના વિરુદ્ધમાં સરકાર સામે બળવાખોરીનું સ્વરૂપ એ ઊભું થાય છે. અને એ રીતે સરકાર વિરુદ્ધની પ્રવૃત્તિ બળવાખોરી કરે છે. જ્યારે આતંકવાદ પોતાના અથવા અન્ય દેશોની વિરુદ્ધ હોય છે તે આંતરરાષ્ટ્રીય ફલક એ ધરાવે છે. અને એ રીતે આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. એ જે તે દેશમાં અથવા તો અન્ય દેશોમાં પણ હોય. અને કેટલીક વાર એ ફક્ત ને ફક્ત ડર, ભયનું વાતાવરણ ઊભું કરવા માટે પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એ હુમલાઓ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ એ કરે છે. બળવાખોરી સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હોય છે.
સ્વાભાવિક જ રીતે બળવાખોરી જે તે અસંતોષ સામે ઊભી થાય અને એ અસંતોષ વધારે ઉગ્ર બનતા બળવાનું સ્વરૂપ એ ધારણ કરે છે અને એ રીતે એમાં સ્થાનિક લોકો જ સામેલ હોય. જ્યારે આતંકવાદ છે એ સ્થાનિક લોકોનો સહકાર મળે પણ કરો અને ન પણ મળે એમ બને. એટલે એ રીતે આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે અને એમાં કોઈને કોઈ રીતે અન્ય દેશોના નાગરિકોએ જે તે દેશમાં આવીને હુમલા કે બોમ્બ કે અન્ય પ્રવૃત્તિ કરે. બની શકે કે એમાં કેટલીક વાર સ્થાનિકોનો સહકાર હોય અને ન પણ હોય. મોટા ભાગે એ એવું બનતું નથી કે આતંકવાદીઓનો સાથ એ સ્થાનિકો આપતા હોય, પણ આમ છતાં એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આતંકવાદની પ્રવૃત્તિ એ ચાલતી હોય છે. બળવાખોરીની જે પ્રવૃત્તિ છે એ સ્થાનિક લેવલે હોય છે. બળવાખોરી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકાવી દે છે. એટલે એ રીતે બળવાખોરી જે તે રાજ્યમાં હોય ત્યાં આવા રાજ્યોનો વિકાસ એ અટકી જાય છે. આપણે કેટલાક પશ્ચિમ બંગાળને એવા વિસ્તારોમાં કેટલાક સમયે એ બળવાખોરી ઊભી થયેલી અને એના કારણે સ્વાભાવિક જ રીતે સ્થાનિક વિકાસની જે કંઈ પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં સ્થગિતતા આવે છે અને એના કારણે જે તે રાજ્યનો વિકાસ અટકે એ સ્વાભાવિક છે. કોઈને કોઈ રીતે ડરનું વાતાવરણ, અવ્યવસ્થાનું વાતાવરણ એ ઊભું થાય અને એના કારણે એ જે તે રાજ્યો કે પ્રદેશોને પ્રભાવિત કરે છે. આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે એ પણ સ્વાભાવિક બાબત છે કે મોટા પ્રમાણમાં આતંકવાદી જે હુમલા છે આ હુમલાને કારણે જે તે દેશ ઉપર એ આતંકવાદનું સ્વરૂપ એ ઊભું થયું છે અથવા તો આતંકવાદી હુમલા એ કરવામાં આવ્યા છે એનો વિકાસ એ અટકી જાય છે અને આર્થિક રીતે વિશાળ ફટકો એ પડે છે. માનવહાનિ અને મિલકતની હાનિ પણ થાય છે. આપને ખબર છે કે ભારતમાં તાજ હોટલ, સંસદ, અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર વગેરે જેવા મોટા હુમલાઓ એ થયેલા છે અને ઘણા બધા દેશો એવા છે કે જેમને આતંકવાદને કારણે એ આર્થિક કે અન્ય રાષ્ટ્રીય વિકાસ એ થઈ શક્યો નથી અને એ રીતે આતંકવાદની પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિને કારણે રાષ્ટ્રનો વિકાસ અટકે છે, અવરોધાય છે. આમ જોઈએ તો બળવાખોરી સ્થાનિક અસંતોષમાંથી જન્મે છે અને આતંકવાદને આવું કોઈ બંધન નથી. આજે ભારત આંતરિક બળવાખોરી અને આતંકવાદ સામે લડી રહ્યું છે. એ રીતે બળવાખોરી જે છે, સ્થાનિકોમાં જે અસંતોષ છે એ કોઈને કોઈ રીતે સ્થાનિક પ્રશ્નોને કારણે ઊભો થાય છે અને એ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ધીમે ધીમે અસંતોષ જે છે એ બળવાનું સ્વરૂપ ધારણ કરે અને કેટલીક વાર એ ઉગ્ર બને છે, જેને આપણે કેટલીક વાર નક્સલવાદ એ કહીએ છીએ કે જે જુદી જુદી રીતે કેટલાક રાજ્યોમાં ઊભો થયો છે. તો એ રીતે અસંતોષ જે છે એ ક્રૂર બનતા બળવાખોરીનું સ્વરૂપ ધારણ કરે અને એ રીતે ભારતના ઘણા બધા રાજ્યોમાં અવારનવાર આવા અસંતોષ એ ઊભા થાય અને એ રીતે ભારત આંતરિક બળવા સામે એ લડી રહ્યું છે અને આધુનિક સમયમાં આતંકવાદ જેવી સમસ્યા પણ ભારતને નડે છે. અવારનવાર ભારતના જે તે શહેરો એ મુંબઈ હોય, દિલ્હી હોય, આ બધામાં આતંકવાદી પ્રવૃત્તિઓ એ થતી રહે છે અને બોમ્બ નાખવા કે અપહરણ જેવા કે ગોળીબાર જેવા કિસ્સાઓ આપણી સામે એ આવે છે. એ મુંબઈના હુમલા હોય, અક્ષરધામના હુમલા હોય કે અન્ય બોમ્બના હુમલા હોય, આ બધા જ આતંકવાદી પ્રવૃત્તિના પરિણામો છે અને આજે ભારત એ આ આતંકવાદ સામે લડી રહ્યું છે. એના પછીનો મુદ્દો છે નક્સલવાદી આંદોલન. બળવાખોરી અને નક્સલવાદી મૂળભૂત રીતે એ ભિન્ન છે. આમ છતાં પ્રવૃત્તિની દ્રષ્ટિએ એ કેટલીક વાર બળવાખોરીનું જે સ્વરૂપ છે આગળ જતા આવું ગંભીર ક્રૂરતા એ
બને છે. અને એ રીતે બળવાખોરીમાં એવું જરૂરી નથી કે હિંસા એ હોય, પણ નક્સલવાદ એ હિંસાત્મક કૃત્ય સુધી જાય છે. માઓ ત્સે-તુંગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈ નક્સલવાદી આંદોલન ભારતમાં સૌપ્રથમ ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયા. એટલે એ રીતે માઓ ત્સે-તુંગની પ્રેરણા અને ચીનમાં જે ક્રાંતિ સર્જાણી, એ ક્રાંતિમાંથી નક્સલવાદના બીજ એ ભારતમાં રોપાયા અને ભારતના પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં આવી નક્સલવાદી પ્રવૃત્તિ જે છે એ ઊભી થઈ. આજે પણ કોઈને કોઈ રીતે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો એ આવી નક્સલવાદી પ્રવૃત્તિઓથી ઘેરાયેલા છે. જે તે સ્થાનિક સરકારો એને ડામવા માટેના એ પ્રયત્નો કરે છે. કેટલાક અંશે એમાં સફળતા પણ પ્રાપ્ત થઈ છે. આમ છતાં પણ આવા નક્સલવાદને પૂર્ણ રીતે ડામવામાં એ સફળતા પ્રાપ્ત થઈ નથી અને દિવસે ને દિવસે એનું ઉગ્ર સ્વરૂપ એ વધારે વિકસી રહ્યું છે. આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી ઉદ્ભવી હોવાથી તેને નક્સલવાદ તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમ બંગાળનું એક ગામ કે જે નક્સલબારી તરીકે ઓળખાય છે. આ નક્સલબારી વિસ્તારમાંથી અસંતોષ એ ઊભો થયો અને એ અસંતોષ ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને એના કારણે એ શબ્દ નક્સલવાદ એ આવ્યો અને એના કારણે આજે જ્યાં કાંઈ ભારતના જે પણ વિસ્તારોમાં આવા અત્યંતિક ક્રૂર સ્થાનિક અસંતોષમાંથી ઊભા થયેલા એ બળવાઓ ચાલે છે, એને નક્સલવાદ તરીકે એ કેટલીક વાર ઓળખવામાં આવે છે. પણ મૂળભૂત રીતે પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં એ નક્સલવાદનું સ્વરૂપ વધારે ક્રૂર બનેલું જોવા મળે છે. આજે એમાં થોડા અંશે એને ડામવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. પશ્ચિમ બંગાળથી શરૂ થયેલા આ આંદોલન ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં પહાડી અને જંગલ વિસ્તારમાં વ્યાપ પામ્યું છે. જો ધીમે ધીમે પશ્ચિમ બંગાળના એ નક્સલબારી અને એને આજુબાજુમાંથી ઊભું થયેલું આ નક્સલવાદી સ્વરૂપ એ ભારતના અનેક રાજ્યોમાં એ ફેલાયેલું છે. ખાસ કરીને નક્સલવાદીઓ જે છે એ ખૂબ જ અંદરના ઊંડાણના જંગલ વિસ્તારોમાં છુપાય અને પોતાની પ્રવૃત્તિ એ કરતા હોય છે અને એને કારણે સીધી રીતે સ્થાનિક તંત્ર કે પોલીસના હાથમાં એ આવતા નથી અને હથિયારોનો ઉપયોગ પણ નક્સલવાદીઓ કરતા હોય છે અને ખૂબ જ ઊંડાણના વિસ્તારમાં એ પોતાની પ્રવૃત્તિ એ ચલાવે છે. કેટલીક વાર નક્સલવાદી મુખ્યત્વે એ સ્થાનિક લોકો દ્વારા જ ઊભો કરવામાં આવે છે, પણ આમ છતાં એને સ્થાનિક લોકોનો પણ એ સાથ મળે છે કે જે સીધી રીતે એની સાથે જોડાયેલા હોય અથવા ન પણ મળે એવું પણ બને. પણ મૂળભૂત રીતે નક્સલવાદીઓ જે છે એ જે તે રાજ્ય કે દેશના નાગરિક હોય છે અને એનો અસંતોષ જે છે એ અસંતોષ ક્રૂર સ્વરૂપ, ઉગ્ર સ્વરૂપ એ ધારણ કરે છે અને આજે ભારતના મોટાભાગના રાજ્યો નક્સલવાદથી પ્રભાવિત થવા તરફ આગળ વધી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાંથી એ 66-67ના ગાળામાં શરૂ થયેલો જે નક્સલવાદ છે એ ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, એની પહાડીઓ, એ બધું નક્સલવાદી વિસ્તાર, કેરળ, ઓડિશા, ત્રિપુરા, જે 7 સિસ્ટરના કેટલાક મોટાભાગના રાજ્યો છે, એ મધ્યપ્રદેશ અને એનો પહાડી પ્રદેશમાં આજે નક્સલવાદનો વ્યાપ એ જોવા મળે છે અને દિવસે ને દિવસે એનું વરવું સ્વરૂપ અને હત્યા અને અન્ય બનાવો એ સામે આવી રહ્યા છે.
જેમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર આ બે સંગઠનો મુખ્ય હતા. એ રીતે પશ્ચિમ બંગાળના નક્સલબારી અને એમાંથી જે ઊભો થયેલો નક્સલવાદ છે એ જુદી જુદી રીતે ગ્રુપ અને સંગઠનની રીતે કામ કરતા હોય. એમાં પીપલ્સ વોર ગ્રુપ જે નક્સલવાદી ગ્રુપ હતું એ માઓવાદ અને સામ્યવાદી ગ્રુપો જે છે એ મુખ્યત્વે નક્સલવાદના બે સંગઠનો હતા. અને એ રીતે આજે નક્સલવાદનું સ્વરૂપ કોઈને કોઈ રીતે એમાંથી ઊભું થયેલું જોવા મળે છે. અને સતત ને સતત આ બધા રાજ્યોને કોઈને કોઈ રીતે નક્સલવાદનો સામનો એ કરવો પડે છે. એ રીતે આપણે ભારતમાં બળવાખોરી અને આતંકવાદનું જે સ્વરૂપ છે એની વાત એ કરી. બળવાખોરી એ જે તે રાષ્ટ્રની સમસ્યા છે અને સ્થાનિક લોકોના અસંતોષમાંથી ઊભા થતા એ બળવાખોરી છે. જ્યારે આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે અને કેટલીક વાર કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર ફક્ત ને ફક્ત ડર અને ભયનો માહોલ એ સર્જવા માટે પણ હુમલાઓ કરે છે. આપણે જાણીએ છીએ કે આજે આતંકવાદ જે છે એ એક વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે અને અનેક રાજ્યોમાં પોતાની આંતરિક બળવાખોરી એ ઊભી થઈ છે. નક્સલવાદી એ પશ્ચિમ બંગાળના નક્સલબારીથી શરૂ થયેલું અને આજે ભારતના ઘણા બધા રાજ્યોમાં નક્સલવાદે એ પગ પેસારો કર્યો છે. એ રીતે આવી આત્યંતિક અને ક્રૂર પ્રવૃત્તિ સામે પણ ભારત લડી રહ્યું છે. એ રીતે આપણે આતંકવાદ, બળવાખોરી અને નક્સલવાદની વાત એ કરી. હવે પછીનો મુદ્દો ઉત્તર પૂર્વમાં બળવાખોરી, એની વાત આપણે આના પછીના વિભાગમાં કરશું.